અમરેલી જિલ્લાના રાજુલાના કોવાયા ગામે હોળી ધૂળેટીના તહેવારને લઈ આજે અલ્ટ્રાટેક કોવાયા ગામમાં એક નવી પહેલ થઈ, જેમાં યુનિયન પ્રેસિડેન્ટ શ્રી દુલાભાઈ લાખોત્રા દીકરા શિવાભાઈના દીકરા જયવીરની પોટી ઉત્સવ નિમિત્તે ખોટા ખર્ચા બંધ રાખી એક અનોખી પહેલ, જેમાં સાબરકુંડલા માનું મંદિર પૂજ્ય ભક્તિરામ બાપુ સાનિધ્યમાં ચાલી રહેલ અવિરત સેવા, જેમાં 70 જેટલી મનોરોગી દીકરીઓને આજે દુલાભાઈના નિવાસસ્થાને આમંત્રણ આપી ભોજન પ્રસાદ લેવડાવ્યું। આ તકે સમાજમાં એક નવી પહેલ કરવામાં આવી। તહેવાર આવતા જ હોય છે, પરંતુ આવી વિચારધારાથી ઉજવવામાં આવે તો ભારત દેશનું ભવિષ્ય ઉજ્જવળ બને। રિપોર્ટર કાળુસા કનોજિયા, જાફરાબાદ। जय सियाराम। અમારું સાવરકુંડલા માનવ મંદિર જેના પ્રીતિપાત્ર અને અમારી દીકરીઓ જેને વાલી છે એવા કોવાયાના દુલાભાઈ લાખનોત્રા, એમના દીકરા શિવાભાઈના સુપુત્ર ચિરંજીવી જયવીરભાઈના પોટી ઉત્સવમાં અમારા માનવ મંદિરની દીકરીઓને અહીંયા લાવીને જમાડી છે। જ્યાં ઉત્સવમાં મોટા માણસોને બોલાવે, સગા સંબંધીઓને બોલાવે, પણ દુલાભાઈએ જે કામ કર્યું છે એ ધન્યવાદને પાત્ર છે કે માનવ મંદિરની મનોરોગી દીકરીઓને લાવી પોતાના સગા સંબંધી હોય એવા ભાવથી, એવા પ્રેમથી જમાડ્યું છે। હું એમને ખૂબ ખૂબ ધન્યવાદ આપીશ કે જગતમાં જેનું કોઈ નથી એના અમારા દુલાભાઈ છે। અમારી દીકરીઓ તો રોડે રખડતી ભટકતી પોલીસ મૂકી જાય એનું કોણ આ દુનિયામાં, પણ અંતરથી હૃદયથી દુલાભાઈને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું। પરમાત્મા એના પર ખૂબ કૃપા કરે અને ખૂબ આવા સત્યના માર્ગે પૈસા વાપરતા રહે। ધન્યવાદ।